કોણ પાસ થઈ શકે? જે આયોજનપૂર્વક સૌથી વધારે મહેનત કરે અત્યારથી એ પાસ થઈ શકે. જેની જેવી મહેનત એના એવા માર્ક્સ, અને જેના માર્ક્સ આવશે એને નોકરી મળશે. તો મહેનત પ્રમાણે માર્ક્સ આવે છે. પાસ થવા માટે શું કરવું જોઈએ? આયોજનપૂર્વક સખત અને સતત મહેનત કરવી જોઈએ. એક એક વિષય વ્યવસ્થિત તૈયાર કરવાના. પ્રશ્ન પૂછાય, તમને પ્રશ્નનો જવાબ આવડતો હોવો જોઈએ. રોજનું કામ રોજ કરવું. અત્યારથી ચાલુ કરશો, રોજે રોજ 4 કલાક, 6 કલાક, 8 કલાક, 10 કલાક તમારી જરૂરિયાત પ્રમાણે સમય આપવાનું શરૂ કરી દો. રોજે રોજ તૈયાર કરવાનું ચાલુ રાખો. કરેલા કામનું દર અઠવાડિયે પુનરાવર્તન કરો. માની લો કે છેલ્લી ભરતીમાં કદાચ કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે રિઝનિંગના લીધે મારા માર્ક્સ ઓછા આવ્યા, કે ગણિતના લીધે મારા માર્ક્સ ઓછા આવ્યા, તમને ખબર છે ને કે આના લીધે માર્ક્સ ઓછા આવ્યા. હવે બેસી જાઓ, 100 દિવસ કન્ટિન્યુ આપો. 100 દિવસ રોજ 3 કલાક તમે એ વિષયને આપો, તો કે 100 દિવસ પછી તમને એ વિષય જિંદગીમાં કોઈ નહીં નડે. પરીક્ષા તમે ગમે આપો, કોન્સ્ટેબલ, પીએસઆઈ કે ગમે આપો, તમે એકવાર એ વિષયને કન્ટિન્યુ રોજ 3 કલાક 100 દિવસ આપીને જુઓ. બાકી એમને એમ તમે બેઠા બેઠા પરીક્ષા આવશે અને પછી હું કરી લઈશ એવું નહીં થાય. એ અત્યારથી ચાલુ કરશો તો થશે. અને જાહેરાત આવે એની પહેલા જેટલું નથી આવડતું ને એ પૂરું કરી નાખો, જો તમારે પાસ થવું જ હોય. બાકી દિવસો વયા જશે, દિવસો પછી મહિના વયા જશે, વર્ષો વયા જશે, તમે ન્યા રહો અફસોસ કરતા કે મહેનત કરી હોત તો થઈ ગયા હોત. તો થવું હોય તો મંડો કરવા. મહિના પ્રમાણે વિષય પૂરા કરવા પડશે. તમારી પાસે સમય છે એ પ્રમાણે મંડો અત્યારથી ચાલુ કરવા. જો ભરતી આવી જાય તો 1 વર્ષનો સમય છે. 1 વર્ષમાં તમારી પાસે 12 વિષય છે. એમાંથી તમને કેટલા આવડે છે? નથી આવડતા. એક મહિનામાં 1 વિષય પૂરો કરો ને તો 12 મહિનામાં 12 વિષય પતી જાય. બેહો તો અને તૈયાર કરો તો.